વડોદરા ખાતે નેશનલ કરિયર સર્વિસ સેન્ટર ફોર ડિફરન્ટલી એબલ્ડ વુમન તથા હેલ્ધી કેમ્પસ એનજીઓ સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ મહિલાઓ માટે વિશેષ મોડેલિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા નેશનલ કરિયર સર્વિસ સેન્ટર ફોર ડિફરન્ટલી એબલ્ડ વુમન તથા હેલ્ધી કેમ્પસ એન્ડ એનજીઓના સંયુક્ત ઉપક્રમે વડોદરામાં દિવ્યાંગ મહિલાઓ માટે વિશિષ્ટ મોડેલિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ બપોરે 12 વાગ્યે નેશનલ કરિયર સર્વિસ સેન્ટર ડીએ બ્લાઇન્ડ સ્કૂલ સામે સમાજ સુરક્ષા સંકુલ પેસનપુરા વડોદરા ખાતે યોજાશે. વર્કશોપમાં દિવ્યાંગ મહિલાઓનું મોડેલિંગ ક્ષેત્રના માર્ગદર્શન, વ્યક્તિત્વ વિકાસ, આત્મવિશ્વાસ વધારવા તેમજ વિવિધ કૌશલ્યોનું પ્રશિક્ષણ આપવામાં આવશે. નમસ્કાર દર્શક મિત્રો, આજે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે વડોદરામાં નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર એ મહિલા વડોદરા ખાતે આજે અમને હેલ્ધી કેમ્પસ એનજીઓ તરફથી એક સુવર્ણ અવસર પ્રાપ્ત થયો છે કે અમને દિવ્યાંગ બહેનોને એમ્પાવરમેન્ટનું એક પ્રોગ્રામનું આયોજન કરવા માટે અમને આમંત્રિત કરવામાં આવ્યા. એ માટે હું નેશનલ કેરિયર સર્વિસ સેન્ટરના હેડ શ્રી યોગેશ્વરભાઈ યાદવ અને એમની સમગ્ર એનસીએસસી ટીમનો આભાર વ્યક્ત કરું છું. હેલ્ધી કેમ્પસ એનજીઓના સંસ્થાપક તરીકે અમે લોકો દિવ્યાંગ મહિલાઓના ઉત્કર્ષ અને એમના એમ્પાવરમેન્ટ માટે, દિવ્યાંગ મહિલા સશક્તિકરણ માટે વિવિધ પ્રકારના અવારનવાર દરેક ક્વાર્ટરમાં પ્રોગ્રામ્સનું આયોજન કરતા હોઈએ છીએ. દિવ્યાંગ મહિલાઓને રોજગારીની તકો આપતા મેળાઓનું આયોજન કરવું, એમના લીવલીહુડ માટે સપોર્ટ કરવો, આ બહેનોને સાધન સહાયતા આપવી વગેરે કાર્યોમાં અમારું એનજીઓ કાર્યરત છે. હેલ્ધી કેમ્પસની આ સેવાના ભાગરૂપે અમે હંમેશા ગવર્મેન્ટના લેબર ડિપાર્ટમેન્ટ એનસીસી સાથે એફિલિએટ થઈને આ બધા સુંદર કાર્યક્રમોનું આયોજન કરતા રહીએ છીએ. વિડીયો જર્નાલિસ્ટ મહેન્દ્ર સોલંકી સાથે સત્ય ટીવી ન્યૂઝ વડોદરા.